વેલા વળતે પો નાખલા વાળો હેડે બીડીઓ પીવા જપ જ નહીં બાપાને કે બાપુ હમું થાય કેવું જ નહીં કોઈ જે કરતા એ કરો તો અરે એલા બોડું તો એડી દીકરા તેવી માતા કુત્તા પાણી કમીના એડના ટપે હું તાઈ રાજો જન થાક્યો એટલે બળે ખીચી આ તો ઠુંઠા પીવાની જાવ ના ના બેસ બેસ એક તો ઠુંઠા પીવાની જાવ ના 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 આજે તો જન્નત લાયો હું આવેલે તો નત જો જન્નત લાયો જો એ આ તો ના પીવાલે સીધા હમણાં જ ના કોળામ જેમ પછી આપણે તો ના ના પે એક વખત તો પીમ તું ગોડો થઈ જઈએ ના પીવાલે હેડ પીવા ના ના હવે ના પીવાલે હેડ એક વખત પી લે લે હેડ પેલી એક ટોપી ને એક મૂક્યું ના તો મળી ખીચી જાયુલે વટપલી અલે એ મળી ખીચી માં તો કદી પીધું માં તો ચડી ગયું લે એટલે પી પી જન્નત ચલે તારે પેલો નાખ્યા વાળો દારૂ પીતો થઈ ગયો દારૂ પીતો થઈ ગયો જવું પછી આપતો કઈ જ જવું બાપા મળી ખીચડી એ મળી ખીચડી તો કેવું લાયો એ આપણે ભાઈ સાચો હેડો લે ચોય ને ગોમમાં જતો તો કિસ્સા તાર ભત્રીજો દારૂ પીતો થઈ ગયો લે હો પીતો દારૂ પીશે ને બધું કરશે એને બાપાને કીધું પણ મોનતો નહીં મને ઉપરથી હોમો આવે જે કર્યું એ કરે હું તો કોઈને કોઈ કહેવા માંગતો નહીં એવું હું એક વખત કહી આવતા નહીં બાપાને અરે નાખા તાર છોકરો તો દારૂ પીતો થઈ ગયો સંપન્ન ના વાદે અભી તો મારો છોકરો પીવન તું તો પૈસા નહીં આલતો હા ભાઈ ભૂલ થઈ ગઈ હવે કહેવા નહીં આવું હો પોતાની પંચાયત કરો બીજાની પંચાયત ના કરતા હા હા હેડો ખબર તમે ખેલ કરીને આયા શાંતિ સર અંદર જઈને ઊભી રહો ગલ્લે જઈને ફટાફટ પાછો આવજે તું કરાવ બળેલી ખીચડી કોઈ નહીં અલે બળેલી ખીચડી તું કાલ કોઈ લાયા તો એ વસ્તુ એ જન્નત હતી જન્નત નતો કેતો કે જન્નત પેલી આજે તો પીવાના પૈસા જ નહીં કેવું કરશું માપા કાઢ્યા આટલા ચોરી કરશું ચોરી ના ના ચોરી ના કર ગભરાય હું બેઠો નહીં આજે તો મસ્ત મસ્ત પડ્યું લે એટલે સાયકલ પડી ઉઠાઈ લે ઉઠાઈ લે ઉઠાઈ લે હા યાર ઉઠાઈ દે તને ઘર ના આવી દો ત્યારે ગભા પર લે ગભા પર લે અલા ગભા પર લે કપડ કોઈ જોઈ જાય લે ના તૂટો મિલે ગભા પર લે હા હા બસ એટલે લે આજે તો પીવાના પૈસા નીકળી જા અરે તપેલી આજે કોક ગ્રાહક થઈ જાય તો સારી વાત સારી અલા ભાઈ ચો એડે સાયકલ લેવી સાયકલ વેચવાની ઓવા માં છોકરા માટે લેવી લાય લે સાયકલ પૈસા લાવો પેલા હાલે હાલ 500 રૂપિયા લઈ જા પછી બીજા હાલે ક્યારે હાલે
એ તો આવજે હમણાં હોજે. નહીં આલે તો ઘેર લેવાય. સારું આવજો લે. તપેલી હા આજે તો આપણે વેચા થઈ ગયું. હવે બળેલી ખીચડી હેઠતા ને. આપણે હવે ને આજે ઓથેડીને બે પોટલી પીટાઈ પછી બીજી પીએ પછી મસાલો થઈ ગયો. આવી છે. સાયકલ પડી તો મારી ચિયો ચોરી ગયો. મારે તો સાયકલ ચોરી ગઈ આજે મારી. હાથમાં ચોર તો ચોરને મારે વગર મેળવું નહીં આજે મારે. મારે પોલીસ કેસ તો કરવો પડશે અને પોલીસને બોલાવીને ચોર પકડવો પડશે. હવે જોવું પડશે આ ચિયો ચોર. પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેવી. હલો પોલીસ સ્ટેશનમાં બોલે. હા બોલો બોલો. મારી સાયકલ ની ચોરી થઈ. એવું ઓહો યાદ 10-15 મિનિટમાં આવું તાણ પછી ચોર પકડીએ. એ હારું તાણ આવો. પેલા ભાઈને ફોન કરવાનો. હલો બોલો. હું આવી ગયો એટલે તમે ફોન કર્યો તો. હા આવું 5 મિનિટ. યાર જલ્દી આવો તમે. બોલો 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 બોલો. શું થયું કહો. મારી સાયકલ ચોરવાની છે. હા હવે તાન ચોર નો ઉભે તાણ. સારું હેડો. સાહેબ મારી સાયકલ હોય પડી હતી. એવું હું ઊંઘી ઉઠ્યો ને એટલે જોઈને તો સાયકલ જ જોઈ. એવું હેડો તાણ ચોર ના પકડીએ. એમની સાયકલ પડી એની છોકરી મારી જ સાયકલ. તારો પૂછીએ તો ખરા. બેટા તા કાકા ચો છે. ડેડી હારું એ. ચલો સાહેબ આપણે. અરે પછી એ અમાય અલે માર ઘેર પોલીસ શું કરવા આવી એટલે. હું તું લે. અરે પછા હા. સાયકલ જોઈ લાવ્યા તા ભત્રીજો રમાય. અલે આ પેલા બે દારૂડિયા નીકળ્યા હતા યોની માં નાલી. પણ તારે એમની પૂછ્યા કાશ્યા વગર લેવાય સાયકલ. હા ભાઈ તમારે ચોરેલી સાયકલ ના લે એમને. એટલે સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે એ ચોરીની સાયકલ હોય એ તમે લઈ જાઓ. અલ્યા ભાઈ ચોર ના નામ તો કહો. સાહેબ એક નાખલા વાળો તપેલી હતો ને એક બળેલી ખીચડી હતો. તમે એને ઘર તો જોઈ લઈ ને. ઓ સાહેબ ને જોઈ લો હેડો આપણે. સાહેબ આડી પેલો ઘર. બોલાવો ભાઈ. અલે નાદાવ કરી લે. અલ્યા તન પોલીસ તો મારા ઘરે આવી કોઈ ખબર પડતી નહીં લે. લે કોઈને તારું કામ પડ્યું. ઓમાય ઓમાય. એ આયો બેહો સાહેબ. લે જેઠા સાહેબ નો લઈને તો મારા ઘરે આવ્યો કોઈ ખબર ના પડી. અરે તાર છોકરો દારૂ પી અને મારી સાયકલ વેકી મારી 500 રૂપિયા. મારો છોકરો એવું કદી ના કરે. બોલે બોલે તાર છોકરાને બી આ ખાવું પડે. લે તપેલી આટલા આવજે. એ આયો. અલ્યા તારી પોલીસ આવી છે. ઉઠી દો હા. બેસ પાડી. લે તપેલી કોક ચોરી ન આવી તારું. ના હું તો ચોરી ન કરું. તું તો જેઠા બોલજે. આ તપીલી મારી સાયકલ છોડી દીધી 500 રૂપિયા વેકી મારી. આ સાહેબ ને લઈને ઘેર આવ્યો. શું છે? સાચું બોલા સાહેબ ને લઈને જ આવ્યો. મને ખબર તમે મોને વાની નીચે દારૂ કે તમે ઓવા મેં ચોરી. સાચું બોલ જોડી દઈ ને. ઓવા હું તમારા છોકરા પોલીસ સ્ટેશન લઈ જાઉં. કાલ જમીન ભરીને તોડાઈ જશે. પણ ચાલો. હવે તમે એવા ડખા કરે ને મારા ભાઈનું કેવું મોન્યું હોત તો મારા આવા દાડા જોવા ના આવે. સાહેબ પેલી બળેલી ખીચડીમાં રંગાત હતી એનો એમાં રંગાત હતો. ને પકડીએ. લે તપેલી હા પોલીસ વાળા મારા. તારા બાપાની જોન આવી જો આપણે ચોરી કરી હતી એટલે સાયકલ ચોરીમાં પોલીસ પકડવામાં આવી આપણે. એવું તું એ હતો લ્યા આ ચોરી. હા સાહેબ બેટાણ પોલીસ સ્ટેશન. સાહેબ હવે હું રજા લઉં મારા 2 દા બહાર જવાનું હતું. હા લઈ જો તમે ત્યાં. અલ્યા ખીચડી હા આ ચમ અંદર આવ્યો છે. પૂજજી એ ભાઈ તું ચમ અંદર આવ્યો છે. મેં મર્ડર કર્યું 302 ની ચોટી મન તો. એવું હા આખી જિંદગી જેલમાં જડવાનું હોય. તમે એવું કર્યું અમે સાયકલની ચોરી કરી સાયકલ ની ચોરી કરી. તાણ સાહેબ પોણી બોડી પાવો. મારી જોનમાં આવ્યો પોણી મોણી કોઈ નહીં મળે. અને મને ઉભા રહો શાંતિથી નકર તળિયા તોડી નાખે. હા સાહેબ હા હા સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ.
લે શું રોવા અલા મારા તપેલી પોલીસ લઈ ગઈ. કેમ લઈ ગઈ અલા પે સંપતના વાદે ચોરી કરી એટલે. તું ચોરી કરી અલા સાયકલ ચોરી કરી હતી. મને નહીં તમે તો નાક દબાવ્યું અમારું નાક કાઢ્યું તારી વાત આપડી વાત તો આજ આવા દાડા ના હોય તમારે. હવે શું કરવાનું કે તમે ઇજ્જત તો કાઢી અમારી હવે પોલીસે આજ મને બોલાયો. લે હેડ કે હું આવું હેડ લે તું હેડ લેડો હવે બેન લે તારી પેલો નાખું ચમ રોવો કોઈ ખબર પડતી નહીં જવા દેજે. અલા મારા તપેલી પોલીસ લઈ ગઈ. કઈ લઈ જી કાલે જ લઈ ગઈ. એવું તે સોરાવા નહીં જવું કોણ બાપો વકીલને લેવા જો જઈએ હમણાં. અમારે કેવું મોની ના હિંમત આ ડખા ત્યાં કરવા ખબરીઓ તો આવો દાડા આવો તમારા. હવે રોય નહીં જી આપણે સોરાવા. લે આ તારી તો નાખું ચમ રોવો લે તો ખબર પડતી નહીં જવા દેજે મને. અલા મારા તપેલી પોલીસ લઈ ગઈ. મારે કેવું ના મને લઈ જ જાય ને વકીલ વકીલ બોલાય કે નહીં બોલાયો કોણ બાપુ બોલાવો જો. જી વાળા રોઈ નહીં હેડ વકીલે બોલાય છે એટલે છૂટી જાય તો રોય નહીં શાંતિ રાખ. વકીલ સાહેબ આયા આગળ લે વકીલને બેહવા દો. નાથા રોય ને ત્યાં ભાઈ કેસો મળીને જો જમીન મંજૂર થઈ જાય આપણે સોળાવા જાવ હું કાગળ રેડી રેડો કાન સાહેબ બોલાવો જઈએ. આવશે તારો બાપુ શાંતિથી અંદર પડી રે તો અમે છૂટી જવાના. હું તો લબર તેજ મને ખરાબ કર્યો ને. ના તાંચ્યો હું અવાજમાં વાત કરતા નહીં નકર આ તળિયા તોડી નાખે ઘેરથી કંટાળી ના આવ્યો બધી દાંત તમારા ઉપર ઉતારી નાખે હા એ હમો નહીં રહેતો બોલો વકીલ છે માયા તપીલ ના જમીન મંજૂર થઈ જાય છોડી દો એને લો આ જમીન નું કાગળ એ હા તપેલી હા એટલે મારું કેમ ના આવ્યો કોઈ તું તો લબર મને ખરાબ કર્યો ને તે. તાર જમીન મંજૂર થઈ જાય ભરાઈ જાવ તપેલી હા મારે કેમ કોઈ ના આવ્યું? તું તો લબર તે મને ખરાબ કર્યો ને. ઓ માય હવે આવું કરતો મળતો ના મારા તપેલી. સાહેબ કેમ માં કોઈ નહીં આવ્યું એ તો તારા જોવાનું ને સાહેબ માં તો કોઈ નહીં માં તો હું તો નાનક માં નાનક છું તો એવું કરવું પડે તાણ હળો જેલમાં હવે કેટલા વર્ષની જેલ જો ની કોઈ સોળા જમીન ભરીને તો તારા અંદર જ રહેવાનું નાથા એટલે તમને કહેવા હતા તમારો છોકરો વ્યસને ચડ્યો હતો ને એ વખત તમે જો હો રાખીએ જ ને તો જેલના હળિયા ના ગળા પડો દીવાના. હા હા સોમા મારી એ ભૂલ. આ બે હાથ ને ત્રીજું માથું જોડું તો. નાથા અમે કીધું હોત એ વખત મોની ગયા હોત ને તો તમારા જેલના પગથે ના ચડવા પડો હા કોના તારી સાચી વાત. મારી એ ભૂલ છે. આ બે હાથ ને ત્રીજું માથું જોડું તો નહીં. અમે કીધું ને તમારે એકનો એક છોકરો નાથા ભાઈ તમારા બે ભાઈઓનું કેવું માન્યું ને તો તમારે મારા પણ આવવાનો વારો ના આવત એટલે હવે વર રાખજો તમારા છોકરાની હો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.